હાર્દિકભાઈ. ઓ શિટ. સંતાપ છે જા છે દૂર રહેવામાં આકાશમાં ભાનું કમળનું મુખડું મલકે રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવામાં ક્ષમા પાસે જઈ અડતા બળી મરશું ને ઉકળશું પતંગા સમજે તો કેજો મજા છે દૂર રહેવામાં સુગંધી વાયુ લહેરાતા મધુકર મોહના કરજો સુમના કેદ ખાનાથી મજા છે દૂર રહેવામાં બજે જ્યાં બીન મીઠું ત્યાં હરણ તું પાસ ના જાતું વિંધાવું બાણથી મરતા મજા છે દૂર રહેવામાં અતિ પરિચયથી અવજ્ઞા પૂજો આ સદગુરુ સંજ્ઞા મરમ વિતરાગ સમજે છે મજા છે દૂર રહેવામાં અદભુત પદ. શું કહીએ કવિરાજને. આ બધા સંબંધો જે આપણા છે તે સંબંધ પૂરતા આપણો હિસાબ છે. એટલે એને આપણે ગણિતમાં મેથમેટિક્સમાં સબસેટ થિયરી આવતી હતી. સબસેટ થિયરી એમ બતાડે બે સર્કલ ઓવરલેપિંગ, બે બંગડી આમ ઓવરલેપિંગ મૂકે ને એમ કરીને બે બંગડી, તે ઓવરલેપ કરેલો ભાગ જે છે ને એટલો જ આપણો સંબંધ છે. બાકીનો બંને ભાગ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે. હવે સ્વતંત્ર ભાગમાં લઈને જો તમે મગજમારી કરશો તો તમારો એસોસિએશન વાળો ભાગ જે છે, એટલે ઓવરલેપ વાળો ભાગ છે, સંબંધ વાળો ભાગ છે, તેમાં વાંધા પડશે. એટલે આ બે ભાગને સમજવાનું અને આપણો હિસાબ છે એટલા પૂરતો જ છે, એટલે કે સંબંધ છે એટલા પૂરતું જ એક જોડે લેવા દેવા છે. બાકી બંને સ્વતંત્ર રીતે જીવવાનું છે. સ્વતંત્રતા ખોવાની નથી અને સંબંધના ભાગમાં પરતંત્ર થવાનું નથી. પણ સંબંધનો ભાગ આપણને શીખવાડે છે, બતાડે છે કે એ તમારો તપનો ભાગ છે, એ તમારા હિસાબનો ભાગ છે. હિસાબ એટલે તપ, હિસાબ એટલે જે તપ કરાવે. કારણ કે હિસાબ એટલે તમારે ત્યાં એટેન્શન આપવું પડે. તમારી ઈચ્છા ના હોય તો એટેન્શન આપવું પડે, અને એટેન્શન ના આપો તો ધડાકો થાય. એટલે એ રીતે કીધું મજા છે દૂર રહેવામાં. એટલે આ ઓવરલેપિંગ પાર્ટ પર્સન્ટેજમાં છે, અને એ પર્સન્ટેજ પણ આપણા ઇન્ડિપેન્ડન્ટ પાર્ટ કરતા બહુ નાનો છે, અને છતાં એનો સંતાપ વધારે લાગે છે.
કારણ કે મૂળ સ્વભાવ આપણો સ્વતંત્ર છે, નિરાલંબ છે, અસંગ છે. અને આ ભાગ જે છે તે હિસાબનો ભાગ હોવાના કારણે કવિરાજશ્રીએ દાદાની કૃપાથી અને એમના આગળના અનુસાર થકી જે આખી આ વાત ખુલ્લી કરી છે બહુ જબરજસ્ત છે. એટલે આ વાત સમજી જાય તો કોઈ ઝઘડો થવાનો નથી ને ક્યારે થશે પણ નહીં. પણ આપણે આપણા સ્વતંત્રતાના માર્ગમાં, મુક્તિના માર્ગમાં, નિરાલંબ થવાના માર્ગમાં એને શું કીધું, મોક્ષના માર્ગમાં આપણે આગળ વધીશું કે આ દૂર રહેવાનો ભાગ એ આપણને વિતરાગ બનાવે. અને જ્યાં એસોસિએશનનો ભાગ છે, સંબંધનો ભાગ છે, ત્યાં આપણે પ્રેમ સ્વરૂપ થઈને જ છૂટાય. એટલે સંબંધના ભાગમાં પ્રેમ સ્વરૂપ થઈએ અને સ્વતંત્રતાના ભાગમાં આપણે નિરાલંબ થઈએ, વિતરાગ થઈએ. એ આખો મુક્તિનો માર્ગ એટલું સરસ રીતે સમજાવ્યું છે કવિરાત્રીએ. એના માટે તો દાદાની સમજણ આટલી વ્યાપક રીતે મૂકવી અને આપણને એ સમજણ આપી જબરજસ્ત છે. એટલે આ સબસેટ થિયરી યાદ રાખજો કે સબસેટ એટલે ઓવરલેપ થતો ભાગ જ આપણા સંબંધનો છે. અને એ ઓવરલેપ્સ વાળો ભાગ કઈ હક જતાવવા માટે નથી. ઓવરલેપ વાળો ભાગ આપી દેવા માટેનો છે. ગ્રહણ કરેલું છે તેને આપી દેવાનું છે ને ગ્રહણ કરેલું છે રાગે કરીને. એટલે જ્યારે આપવાનું થાય ત્યારે દુઃખ આવ્યા વગર રહેશે નહીં. કારણ કે જે આપણું નથી તે તો નથી જ, પણ જે આપણું નથી એને મારું માનેલું છે, એના ઝઘડા છે, એની અસરો છે, એનાથી સામસામા દુઃખ થાય છે. એટલે આ સમજણથી આપણે જીવી જવાનું છે. અને આ પદને ખૂબ વાગોળજો, બસ એને સાંભળ્યા કરજો, બધા જ ફોડ પડશે. જય સચ્ચિદાનંદ. આજથી